ઉપમન્યુ પોતાની માનો હાથ પકડીને અધિકારપૂર્વક પૂછે કે માં તું શા માટે રડે છે? માં તું રડતી હોય હું તને જોતો રહું તો મારો પુત્ર ધર્મ લાજે. માં મને કહે તું શા માટે રુદન કરે છે? ઉપમન્યુ જ્યારે પોતાની માની આંખમાંથી આંસુ લૂછતા હોય ત્યારે ઉપમન્યુ કેટલા સુંદર દેખાતા હશે. રોજ તો માં પોતાના બાળકોની આંખમાંથી આંસુ લૂછે, પણ આજ જ્યારે બાળક જ્યારે માની આંખના આંસુ લૂછતો હોય ત્યારે ઉપમન્યુ કેટલો સારો દેખાતો હશે. અને દરેક યુવાનની શોભા ત્યારે જ હોય છે જ્યારે યુવાન મા બાપની સેવા કરતો હોય છે. કોઈ પણ યુવાન પોતાના માતા પિતાના ચરણ દબાવતો હોય ત્યારે યુવાન બહુ રૂપાળો લાગે છે. અને મારા યુવાન ભાઈઓને તો કહું કે રોજ સાંજે માતા પિતાના પગ દબાવજો, માતા પિતાની ખૂબ સેવા કરજો. રામ કે કૃષ્ણની સેવા થાય કે ન થાય, શંકર ભગવાનની સેવા થાય કે ન થાય, રામ કૃષ્ણ અને શંકરની સેવાનું ફળ મેળવવું હોય તો ખૂબ મા બાપની સેવા કરજો. એ સર્વ દેવની સેવાનું ફળ માતા પિતાની સેવા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. જેના માતા પિતા રાજી તેના પર ભુવનના દેવતાઓ રાજી. ભલે ક્યારે મા બાપનો સ્વભાવ હોય ભાઈ, હવે વૃદ્ધાવસ્થા થાય, હવે સ્વભાવ ગંદો પણ થઈ જાય, પણ આટલો સ્વભાવ તેનો ગંદો નથી જો જેટલો સ્વભાવ આપણો બાલ્યાવસ્થામાં ગંદો હતો. તમે થોડુંક વિચાર, બાલ્યાવસ્થામાં જે આપણો સ્વભાવ હતો, આપણને માં ખવડાવતી તો માને આપણે મારતા હતા. બાલ્યાવસ્થામાં માના વાળ ખેંચી લેતા હતા, માનો કાન ખેંચી લેતા હતા. એવું તોફાન તો માં નથી કરતી ને તમારી સાથે. થોડો ઘણો માનો સ્વભાવ આમ હોય, વૃદ્ધાવસ્થા છે, ચીડિયો સ્વભાવ થઈ જાય. એ સ્વભાવને ધ્યાનમાં નહીં રાખતા, મા બાપ પર ભાવ રાખીએ. અને દરેક પુત્ર વધુઓને પ્રાર્થના કે આપણે સાસુ એ જ આપણી માં છે. ખૂબ માન સન્માન આપજો. ડોશીમાં 70 વર્ષના થયા જ, ક્યારે આંખ બંધ થાય શું ખબર. તેથી મારા યુવાન બહેનોને પ્રાર્થના, ખૂબ સાસુની સેવા કરજો, ખૂબ રાજી રાખજો તેને. તમારા દીકરાને તમે જો શ્રવણ કુમાર બનાવવા માંગતા હો, તમારા પુત્રને તમે જો શ્રવણ કુમાર બનાવવા માંગતા હો તો તમારા પતિને શ્રવણ થવા દેજો. તમે એવું વિચારો કે મારું સંતાન મારી સેવા કરે તો તમારા પતિને એમના માતા પિતાની સેવા કરવાનો અવસર આપજો. પણ ઘણી બહેનોની આદત હોય છે કે પિયરમાંથી પોતાના માતા પિતા આવે તો ધરતી પર પગ ન છબે, પણ પતિદેવના માતા પિતા આવે એટલે ખબર નહીં, મહાકાલી કલકલતા વાલી તારા વચનનો જે ખાલી મહા મેલડી બની જાય. ક્યારે જા એવું જ વિચારે, અને ઓલા કેટલું વધારે રોકાય એવું વિચારે. એટલે આપણા બેન ગામના બહેનોની વાત નથી, આ કથામાં જે બહેનો બેઠી તો બધી ડાય છે. આપણી માનસિકતાને આપણે થોડી બદલીએ તો જીવન જીવવાનો આનંદ આવશે. માતા પિતાને ખૂબ રાજી રાખવા, એમાં જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના બધું આવી જાય છે. એનાથી મોટું કોઈ વ્રત નથી. માતૃ પિતૃ સેવા વ્રત જેને કહેવાય. અનેક વ્રતો કરો, સર્વ વ્રતોના ફળ એ મા બાપની સેવા કરવાથી મળે છે. આજે ઉપમન્યુજી કહે છે, માં તપસ્વીની દેવી, માતાને કઈ વાતનું દુઃખ છે? ત્યારે તપસ્વીની દેવી કહે છે, બેટા ઉપમન્યુ, આપણે નિર્ધન છીએ, આપણા ઘરમાં ધન નથી. વનમાં રહેનારા આપણે તો વનવાસી છીએ. મામા તો બહુ સુખી સંપન્ન માણસ, તેમના ઘરે દૂધ હોય, તેમના ઘરે પકવાન હોય, અનેક પ્રકારના ભોજન હોય. આપણે વનમાં રહેનારા દૂધની ક્યાં વાત કરે? ક્યારેક રોટલો મળે, ક્યારેક ન પણ મળે, ક્યારેક ભૂખા પણ સૂઈ રહેવું પડે છે.
કારણ કે વન છે ને વનમાં રહેનારા છીએ આપણે નિર્ધન છીએ. ઉપમન્યુને માં સમજાવે છે, બેટા દૂધ નથી. તેથી દરેક ભાઈઓને વડીલોને પ્રાર્થના કે પવિત્ર શ્રાવણ માસ હોય ને ત્યારે શંકર ભગવાન સૌ દૂધનો અભિષેક કરતા હોય છે. જરૂર મારા મહાદેવને દૂધ ચડાવજો, દૂધ અર્પણ કરજો, દૂધનો અભિષેક કરજો. પણ શંકર ભગવાનના લિંગ પર દૂધનો લોટો અર્પણ કરો એ પહેલા કમસે કમ એટલું વિચારજો કે શંકરના પૂજારીના ઘરમાં દૂધ છે કે નહીં. એ કાળી ચા તો નથી પીતો ને. પૂજારી કાળી ચા પીતો હોય, દૂધ વગરની ચા પીતો હોય ને આપણે દૂધનો લોટો લિંગ ઉપર ચડાવી દઈએ તો શંકર રાજી ન થાય. તેથી અડધું દૂધ શંકરને અર્પણ કરવું ને અડધું દૂધ પૂજારીને આપવું, જેથી કરીને આપણા તરફથી દૂધવાળી ચા તો પીવે પૂજારી. અને ગામનો કર્મકાંડ કરનારો બ્રાહ્મણ હોય, ગામના રામજી મંદિરનો પૂજારી હોય, ગામના શંકરનો મંદિરનો પૂજારી હોય, જે આપણા દેવી દેવતાના મંદિરનો પૂજારી હોય તેનો ખ્યાલ ગામના લોકોએ રાખવો. જો કે તમે રાખતા જો. અને રામજી મંદિરના પૂજારી, શિવાલયના પૂજારી એ સમયસર ભગવાનની પૂજા કરવી. એને પથ્થર ન સમજવા, ભગવાન સમજવા. અને પૂજારીઓ માટે જેટલું જરૂર એટલું કહી શકાય કે પૂજારી જેટલો ભગવાનને શણગારે એટલો ભગવાન પૂજારીને શણગારે. પણ આળસુનું ઘર હોય, શંકરને એક જળનો લોટો તો માંડ માંડ ચડાવે, લિંગ ઉપર એકે ફૂલ ન હોય, કોરી ધાકો